नमस्कार, प्रणाम। ओम पद्मसी यूट्यूब चैनल में आपका स्वागत है। आज हम अहमदाबाद खोखरा हाटकेश्वर विस्तार में आए हुए प्राचीन वाव वाली खोड़ियार नाम से मशहूर खोड़ियार माताजी के मंदिर में दर्शन करने आए हैं। आइए आज खोड़ियार माताजी के दर्शन करते हैं। આ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ હાટકેશ્વર સર્કલ ખોડિયાર માતાનું મંદિર આવ્યું છે, ત્યાંથી બોલું છું। મારું નામ છે કાળુભાઈ ચોવીસા। હું છેલ્લા 40 વર્ષથી આ મંદિરમાં સેવા આપું છું। આ મંદિરનો ઇતિહાસ છે, માતાજી વાવની અંદર બિરાજેલા છે। વર્ષોથી રાજા રજવાડાઓની વાવ છે। ત્યારે રાજા મહારાજા હતા ત્યારનો વાવ છે, અને પછી માતાજી સ્વયંભૂ પ્રગટ થયા અને એની સ્થાપના થઈ। એટલે મંદિરમાં ધીરે ધીરે જેમ પબ્લિક આવતી ગઈ, જેમ વધારો થતો ગયો, મંદિરનું રિનોવેશન કર્યું, જીર્ણોદ્ધાર કર્યો। માતાજીના પહેલાંથી ચમત્કાર બહુ હતા। એ પહેલાં પૂજારી હતા અને માતાજીના સપનામાં આવ્યા હતા, એમને પછી સ્વયંભૂ તરીકે એમની સ્થાપના થઈ। પછી અહીંયા ખાલી વાવ જ હતી, વાવને ખાલી પગથિયા હતા। મોટે મોટે જે રજવાડાઓની વખતની જે વાવ હતી, મોટા મોટા પથ્થરોથી ચણાયેલી હતી, ચૂનાના પથ્થરથી પણ એવી રીતની વાવ છે। એ માતાજીને બાપુ છે એમાં એની સમાધિ આપેલી છે, એમને સ્વપ્નમાં આવ્યા હતા, એટલે અહીંયા દીવાબત્તી કર્યા પછી માતાજીને વાવમાંથી પ્રગટ થયા, એમની સ્થાપના થઈ। પછી એ સ્થાપના બી ઘણો ટાઈમ થઈ ગયો। રાજા રજવાડાની વાવ હતી, પછી મહારાજા આવ્યા, પછી સ્વયંભૂ થયા, મહારાજ પૂજારી તરીકે અમને જ્યારે સપનામાં આવ્યા ને
એને પછી અહીંયા સ્થાપના થઈને દીવાબત્તી કરતા હતા. એમની સમાધિ બી મંદિરમાં આપેલી છે. માતાજીના પરચા બી બહુ છે, ઘણા છે. ઘણી બાધા કરવાવાળા આવે છે, ઘણા દૂર દૂરથી આવે છે. અમદાવાદના તો આવે છે, પણ એના સિવાય બહારગામના લોકો વધારે આવે છે. ઠેઠ ભાવનગર ખોડિયારમાં છે તો ત્યાંથી માણસો અહીંયા આવે છે. છોટાઉદેપુર છે, રાજસ્થાનથી આવે છે, એમપીથી આવે છે, બિહારથી બી આવે છે, ઠેઠ ઉત્તરાખંડથી બી આવે છે દર્શન કરવા માટે. માતાજીના પરચાનો તો કંઈ છે ને પરંપરા, કોઈ એ નહીં. કોઈ છોકરા બોલતા નહીં હોતા ને બોલવાની બાધા રાખતા હોય તે બોલવાની કરી જાય. કોઈ ચુંદડી ચડાવી જાય, કોઈ બંગડી ચડાવી જાય, કોઈ ચુંદડી બંગડી નારિયેળ ચડાવી જાય, કોઈ અમુક વસ્તુ ઘરેણાં બી ચડાવી જાય. તો જ્યારે જેવી સત્તા જેવી બાધા રાખે એ બાધા પૂરી થઈ જાય એટલે આવીને અહીંયા ચડાવી જાય માતાજી. અને પરચા તો માતાજીના કોઈ અગણિત છે ને એની કોઈ સીમા નથી. તો એ વાર તહેવારે વર્ષની અંદર 4 ઉત્સવ અમારે મનાવીએ છીએ. નવરાત્રિ છે, આસો નવરાત્રિ છે, ચૈત્ર નવરાત્રિ છે, દિવાળીનો અન્નકૂટ છે, એ મહાસુદ આઠમ જે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે, જયંતિ આવે છે એમની, બાવનગજની ધજા ચડાવી તે પ્રોગ્રામ કરીએ છીએ. એને કન્યાઓ બાળ બટુક ભોજન જમાડીએ છીએ, કન્યા શાળાની છોકરીઓને જમાડીએ છીએ. અષાઢી બીજવડી આવે છે, એમની જયંતિ, એની પ્રાગટ્ય દિવસ આવે અષાઢી બીજ. મહાસુદ આઠમ એમની જયંતિ આવે છે. બે પ્રોગ્રામમાં 52 ગજની ધજા ચડાય છે. બટુકોને ભોજન કરાય, કન્યા શાળાની છોકરીઓને બોલાય. ને દિવાળીની અંદર અન્નકૂટ ધરીએ છીએ માતાજીઓ, જે અમારે ભવ્ય થાય છે. સવારે 4થી લગાવીને બપોરે 12 વાગ્યા સુધી અન્નકૂટનો પ્રોગ્રામ હોય. પછી નવરાત્રિનો પ્રોગ્રામ આવે. નવરાત્રિમાં એકમથી લખાઈને 9 સુધી પ્રોગ્રામ પહેલાં બહાર થતા હતા રોડ પર, પણ હવે ટ્રાફિકના હિસાબે મંદિરની અંદર જ કંઈ ગરબા ગાઈએ છીએ અમે. 9ના દિવસે હવન કરીએ. પછી ચૈત્ર સુદ એકમથી 9 સુધી એમાં બી રામનવમી સુધી હવન થાય છે. એ પહેલાં પ્રોગ્રામ બહાર ઘણા થતા હતા, પણ એ બી સમયની બદલાવને હિસાબે અમે બદલી ગયા, અંદર મંદિરની અંદર જ કરવા મળ્યા. તો એવી રીતે અમે ઘણા ઉત્સવો, આમ તો બીજા બી ઉત્સવો કોઈ આ મોટા 4-5 ઉત્સવ છે એ કરીએ, બાકી અમે નાના ઉત્સવ નથી કરીએ. આ પૂનમના ભજન થાય છે મંદિરની અંદર, એ કરીએ. બાકી ભગવાનના છે રણછોડજીની માતાજી પ્રતિષ્ઠા, પછી વિનોવેશન કરાવ્યું અને પછી માતાજી ફરીથી નવેસરથી પ્રતિષ્ઠા કરી. 2 મૂર્તિઓ ઉપર છે અમારા વળી, એની પ્રતિષ્ઠા કરી હતી. રણછોડજીની સ્થાપના કરી હતી, મહાદેવજીની કરી હતી, સાંઈબાબાની કરી હતી. એ 1993ની અંદર મેં કરી હતી. અને રણછોડજીના બી ઉત્સવો શ્રાવણ મહિનાની અંદર હિંડોળા છે, ધામધૂમથી કરીએ. દિવાળી ઉપર અન્નકૂટ કરીએ. રામનવમીના દિવસે રામચંદ્ર ભગવાનની સ્થાપના કરી, એમના બી અન્નકૂટ કરીએ, એમનો બી ઉત્સવ કરીએ. બાકી આમ કરીએ છીએ. માતાજી ઘણા છે, નાના મોટા કરી 42 દેવસ્થાન છે અહીં બધા. એ બધાને જુદો જુદો જે રીતે એમનું આવે એ રીતે અમે પ્રોગ્રામ કરીએ છીએ અમે. તો એ ભક્તો તો અહીંયા ઘણા આવે છે, કંઈ કહેવા જેવું નથી. વાર તહેવાર ભીડ ધમે છે. દિવાળી નવરાત્રિની અંદર તો પબ્લિકની લાઈન લાગે છે. આ માતાજી સ્થાન હાટકેશ્વર સર્કલ, જે અત્યારે પુલ નવો બન્યો છે, પુલના નીચે આવેલું છે. ખોખરા વિસ્તારની અંદર છે, અમદાવાદની અંદર આવેલું છે આ. ને માતાજીના પરચા, જેને કંઈ માતાજીના દર્શન કરવાની ઈચ્છા હોય તો આ સ્થાન ઉપર જરૂર પધારે. એક વખત મુલાકાત જરૂર લેશે. એક વખત મુલાકાત લેશો, બીજી વખતથી આવવાનું આપણું મન થશે. ખોડિયાર માતા કી